જય શ્રી કૃષ્ણ। આ અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાનું છે રોટલીનું શાક। તો રોટલીનું શાક બનાવવા માટે મેં 4 રોટલીના આવી રીતે નાના નાના કટકા કરી લીધા છે। આને આપણે છાશ નાખીને શાક બનાવવાનું છે। તો તેના માટે મેં એક બર્તન લઈ લીધું છે। હવે તેમાં 3 ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું। આ રોટલી આપણે છાશથી વઘારવાથી આનો ટેસ્ટ ખાવામાં બહુ સરસ આવે છે। આપણું તેલ આવી ગયું છે। હવે તેમાં આપણે ઉમેરશું મીઠો લીમડો, 1 ચમચી રાઈ, અડધી ચમચી જેટલી હિંગ, 1 ચમચી જેટલી હળદર અને ટેસ્ટ સારો દેવા માટે આપણે તેમાં નાખશું ધાણા જીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો। ગરમ મસાલો ઓપ્શનલ છે, જો તમારે નાખવો હોય તો નાખી શકો છો, નહીતર સ્કીપ પણ કરી શકો છો। હવે આ તેલમાં બધા જ મસાલા સારી રીતે મિક્સ કરી લઈ। આપણા મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે। હવે આપણે એક ટમેટું અને એક ડુંગળી પણ સુધારી લીધી છે। હવે આપણે એમાં ટમેટું એડ કરી દઈશું। ટમેટું 2 મિનિટ સતળાઈ જાય તે પછી તેમાં આપણે ડુંગળી જે કાપેલી છે તે આમાં એડ કરી દઈશું। હવે આ ડુંગળી પણ આપણે આમાં નાખી દઈએ, એડ કરી દઈ અને હવે આને આપણે 2 મિનિટ કૂક થવા દઈએ, પાકી જાય ત્યાં લગીને આપણે આને હલાવી લઈએ। અને 2 મિનિટ પાકવા દઈ। તમે જોઈ શકો છો આપણે ડુંગળી અને ટમેટું સારી રીતના પાકી ગયું છે અને હલાવી લઈએ। હવે એમાં સ્વાદ અનુસાર આપણે 1 ચમચી જેટલું મીઠું નાખશું। ટેસ્ટ સારો દેવા માટે આપણે 1 ચમચી એમાં ખાંડ નાખશું। ખાંડ નાખવી ઓપ્શનલ છે, જો તમને ગળાશ પસંદ હોય તો જ તમે ખાંડ ઉમેરજો, નહીતર તમે સ્કીપ પણ કરી શકો છો। પણ અડધી ચમચી જેટલી ખાંડ નાખવાથી ટેસ્ટ બહુ સારો આવે છે। અને હવે 2 ચમચી જેટલું આપણે મરચું નાખી દઈશું અને સારી રીતના હવે મિક્સ કરી લઈ। તો આપણી ગ્રેવી છે એ સારી રીતના પાકી ગઈ છે। હવે આપણે એમાં 1 ગ્લાસ જેટલી છાશ ઉમેરવાની છે। તો મેં અહીં 1 ગ્લાસ છાશ લઈ લીધી છે, તે હવે આમાં ઉમેરી દઈશું। તમારે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે, જેથી આપણી છાશ છે વઘારતી વખતે ફાટે નહીં। અને આને આપણે થોડુંક પાણી પણ એડ કરશું, એ અડધો ગ્લાસ જેટલું આપણે પાણી નાખ્યું છે। હવે આને 2 મિનિટ આપણે ઉકળવા દઈ। આપણી છાશ સરસ રીતે ઉકળી ગઈ છે। હવે જે આપણે રોટલીના કટકા કર્યા છે તે આમાં ઉમેરી દઈશું। આપણા સરસ રીતે છાશ પાકી ગઈ। હવે રોટલી ઉમેરી દઈ। તમને જરૂર લાગે તો આમાં પાણી વધારે એડ કરું, કેમ કે રોટલી જે છે એ પાણી અબ્ઝોર્બ કરી લે છે, તેથી તમારે ગ્રેવીવાળી રોટલીનું શાક ખાવું હોય તો તમે થોડું વધારે પાણી એડ કરી શકો છો। હવે સારી રીતના રોટલીને મિક્સ કરી દઈ છાશમાં। આ શાક બનાવવાથી ઘરમાં નાના અને મોટાને સૌને ભાવે છે। તો આપણે આ સ્ટ્રીકથી તમે જરૂર રોટલીનું શાક બનાવજો। આપણે થોડી ગ્રેવી ઓછી લાગે છે તો થોડુંક પાણી એડ કરશું। ગ્રેવીવાળી રોટલીનું શાક ખાવાથી બહુ સરસ લાગે છે। તો આપણું શાકને હવે 2 મિનિટ કૂક થવા દઈએ। આપણી 2 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો તેલ સરસ માથે આવી ગયું છે અને આપણી રોટલીનું શાક સરસ રીતના બની ગયું છે। જો તમને આ અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને સજેશન બોક્સમાં જરૂર કમેન્ટ કરજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।